નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં રામ સેવા સમિતિ દ્વારા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા રવિવારે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુની આગેવાનીમાં નીકળવાની છે, જેથી છેલ્લા 3 દિવસથી પાલનપુરના પારપરા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડિયા પરિવારના નિવાસસ્થાને મોસાળે શનિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું સામયું કરી મોસાળું ભરવામાં આવ્યું હતું, જેમાં મહંત 1008 વાસુદેવાચાર્ય જગતગુરુ પધાર્યા હતા, જેમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું. તેમજ સુખડિયા પરિવાર દ્વારા પણ ભવ્ય નાચગાન સાથે ₹4.51 લાખનું મામેરું ભરવામાં આવતા સૌ કોઈ લોકો મામેરામાં સહભાગી થયા હતા, જેમાં બપોરે ભગવાનને વાજતે ગાજતે નિજ મંદિર ખાતે લઈ જવામાં આવશે અને રવિવારે મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ પ્રસંગે આગેવાનો સહિત પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આગામી 4 વર્ષ માટે કોના ત્યાં મોસાળું ભરાશે તે પણ એડવાન્સમાં બુકિંગ થઈ ગયા છે, જેમાં વર્ષ 2025માં ગિરીશભાઈ ઠક્કર, 2026માં શિવરામભાઈ પટેલ, 2027માં ખંડેલવાલ પરિવાર અને 2028માં મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથનું મોસાળું ભરવામાં આવશે. ભાઈ ભગવાન પોતાનું ઘર છોડીને અમારા ઘરે રહેવા આવ્યા હતા 3 દિવસ, જેની અમને ખૂબ અમને આનંદ છે. આ બાબતથી અમે લોકો જ્યારે ભગવાનને લાયા ત્યારે વાર્તા ગાતા લાયા, એના પછી અમે અલગ એના માટે આનંદના ગરબો ઇવન અમે લોકો કાલે સુંદરકાંડનો પાઠ હતો, અલગ એવા તહેવારો કર્યા. અમે એક જગ્યા રાખી છે જ્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, તે લોકો બધા આવી અને ત્યાં માળા કરે છે. જેટલા લોકો આવશે એટલા અહીંયા માળા કરશે. ભગવાનને એકદમ યાદ કરવાના અને ખુશીથી માહોલ મળે છે. ભગવાન જે આમાં કૃપાયમાન છે, વરસાદમાં લઈને કે પછી જમવાના કારણે બધા હરેક માણસ પ્રસાદ લેવા આવે છે. ભગવાને મારી લાજ રાખી છે, એક છાંટો વરસાદ નથી પડ્યો. એ બાબતમાં અમારા બધા પૂરા સુખડિયા પરિવાર એટલો ઉત્સાહી છે, તમે દેખી શકો છો. ખાલી આજુબાજુનું માહોલ દેખો જે ભરેલું છે અને જે તે અમે ભગવાનને આવકારીએ છીએ. જે અમારા ભગવાન આજે અમારા ઘરેથી જવાના છે, જે મજા છે, બસ આજ ખુશી છે. તમે આવી રીતે બધા અમારે ત્યાં બધા પધારો, એ બધા ખૂબ અભિનંદન. આવા લાભ અમને વારંવાર મળતા રહે એવું અમે રાહ જોઈએ છીએ. અમે આનંદની લાગણી આજથી 3 વર્ષ પહેલાં મને ઈચ્છા થઈ હતી કે ભગવાન આવો લાભ આપણે ક્યારે આપે. ભગવાને ઘણા ટાઈમ ઘણા સમય રાહ જોડાવી અને આજે લાભ આપ્યો છે. ખૂબ સુંદર લાભ આપ્યો છે ભગવાને. આજે અમારે ઘેર ભગવાન પધાર્યા. ખૂબ અમારે ધન્ય અમારા ઘડીને કે ભગવાન અમારા ઘેર આવી ગયા છે. ભગવાન સદાય આવી રીતે શક્તિ આપતા રહે. જય દિવસથી ભગવાન અમારા ઘરે પધારેલા છે. અમે બધા બહુ જ આનંદમાં છીએ અને બહુ આનંદ બી કર્યો. બધાએ સુંદરકાંડ કર્યો, આનંદ ગરબો કર્યો. આજે મામેરું ભરવાના છીએ. બહુ સારો પ્રસંગ રહ્યો, યાદગાર પ્રસંગ રહેશે અમારા માટે. અને આજે વરઘોડો કરી ભગવાનને ફરી પરત મૂકવા જઈશું છીએ કે અમને આવો લાભ મળ્યો છે. સૌને મારા જય જગન્નાથ. આજે અમારા ઘરે પાલનપુર સિટીમાં જગન્નાથ ભગવાનની પધરામણી થઈ છે. આજે ભવ્ય મામેરું ભરાવાનો પ્રસંગ છે. સૌ પાલનપુર ભક્તજનોએ હાજરી આપવા વિનંતી. અષાઢી બીજના દિવસે પાલનપુરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. અને આજે અમારા સુખડિયા પરિવારને ત્યાં આજે ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરું અત્યારે ભરાવાનું છે. અહીં હાજરી આપી અને સર્વે જગન્નાથના ભક્તોને અને સમગ્ર પાલનપુરની ઉપર પ્રભુની પરમ કૃપા વસી રહે એ જ શુભેચ્છાઓ પાઠવું છું. દર સાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પહેલાં એમના મામેરાનો પ્રસંગ થાય છે. આ વખતે અમારા સુખડિયા પરિવાર એ આ પ્રસંગનો લાભ લીધો છે અને અમને એટલો બધો અનેરો આનંદ છે કે આવો અમૂલ્ય લાભ અમને મળ્યો છે. એનાથી અમે ખૂબ ગદગીત છીએ. અનિકેતભાઈ, બધા સાધુ સંતો અને અલગ આપણા બધા ડિપાર્ટમેન્ટમાંથી બધા જે ગુરુ બધા આવેલા છે, સદગુરુ બી આવેલા છે અને બધા જે મહાનુભાવો આવેલા છે એનાથી અમે ખૂબ સન્માન કરીએ છીએ, એમનું ખૂબ સ્વાગત કરીએ છીએ. અને ભગવાન બસ આવી પ્રગતિ અમારી કરાવે અને આનંદમાં રાખે એવી અમારી શુભેચ્છા છે બધા. જય જગન્નાથ. જેતુભાઈ સુખડિયા, ખરેખર બહુ ધન્યવાદ છે
કે ભગવાન અમારા ત્યાં મામેરાના અમે મામેરું કરીને 3 દિવસ અમારા ત્યાં રહ્યા. આજે હવે અમે નિજ મંદિરમાં જશે તો ખરેખર અમને એટલું બધું એમ કે અમને એમ કે હૃદયમાં અમારા આંસુ આવી ગયા કે ભગવાન 3 દિવસ મારા ઘેર હતા, અમે ધન્ય થઈ ગયા. અમારા ત્યાં સાધુ સંતો જગતગુરુ અને મારી આખી જ્ઞાતિ અને પાલનપુરના સમગ્ર સમાજના બધા લોકો આવ્યા. અમને ઘણો આનંદ થયો. અમે તો આશીર્વાદ આપો અમને કે આવું કામ સારું અમને કરાવે અને પાલનપુરના સર્વ લોકો અને જગતગુરુ અને બધા મિત્રો અમને આશીર્વાદ આપો કે આવું શુભ કામ અમને કાયમ મને ભગવાન કરાવે અને અમારા ત્યાં ભગવાનનો વાસ જે હતો એ કાયમ રહે. અમારા આશીર્વાદ રહે. આપ સર્વના અમારા ઉપર આશીર્વાદ રહે. જય गुरुदेव. जय श्री राम। मैं महंत श्री राघवदास जी महाराज मोटाराम जी मंदिर पत्थर सड़क आज बोलते हुए बहुत खुशी होती है। आज सुखरिया परिवार के यहाँ मामेरो भरावानु है એટલે બધું પરિવાર કેટલો ખુશ है। બધા मोहल्ला पड़ोसी सोसाइटी वाले बहुत खुश हैं। आ मामेरो ने प्रथा चालू 2022 से शुरू थी। पहलो मोसारो अतुलभाई चौकसी અને બીજો મહેશભાઈ ઠક્કર। आज आ तीजो मोसाड़ो है। भगवान ने जगन्नाथ यात्रा 53वीं यात्रा है। आगे 2025 में गिरीश भाई ठक्कर की तरफ से नक्की करेलो मोसारो। હવે जिसको किसी को भी अगर बोलना है, किसी को मोसारो लेवानु हो तो अतार स्टेज पे जाहिर कर देवानु तो आगे पची इंतजार ना करना पड़े। आज भगवान हमारे जगन्नाथ भगवान जी को देखो, इनकी हमारे ऊपर कितनी दया, सुखरिया परिवार के ऊपर कितनी दया है। इनका भगवान का चमत्कार आज बद्धा ने जो ली तो है। इसलिए सबसे यही कहना है कि भगवान की आराधना करो, भगवान पे विश्वास करो तो भगवान सबको सहायता करते हैं। जय जय श्री राम। महंत 1008 श्री वासुदेवाचार्य जगतगुरु કુંભાજીથી અહીંયા અમારે ઘરે પધાર્યા છે. તો જે પણ જનતાને આશીર્વાદ લેવા હોય, એમને દર્શન કરવા હોય તો અહીંયા લઈ શકે છે રહ્યા. અને અમને બહુ જ આનંદ છે કે એમને અમારા ઘરે પગલાં થયા, એમને આશીર્વાદ અમને મળે તો અમે બધા એમને આવકારીએ છીએ અને બધા બહુ ખુશ છીએ અમે આવીએ. અને બહુ જ આ પ્રસંગે અમને બહુ જ આનંદ થયો છે અને આશીર્વાદ બી બહુ મળ્યા છે અમને. તેથી અમે એમના ચરણોમાં કોટી પ્રણામ કરીએ છીએ. આજે અમારો પ્રસંગ એવો છે કે અત્યારે અમારે શ્રી જગન્નાથ ભગવાનનું મામેરું ભરવાનું છે અને પછી મામેરું ભર્યા પછી પ્રસાદ લઈ અને 4 વાગે અમારે એમને જગન્નાથ ભગવાનને વાજતે ગાજતે વરઘોડું કાઢી અને અમારા ઘરેથી શ્રી મોટા રામજી મંદિર એમને ત્યાં આગળ મૂકવા જવાના છે. તો આજના પ્રસંગ અમારો બહુ સારો બને એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ નૈલેશભાઈ સુખડિયા, હું સુખડિયા પરિવારનો સભ્ય છું.